મધ્યપ્રદેશ કુક્ષી તાલુકાના પરપ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં બનતા ગુનાઓના ઉપયોગમાં લેવાતા હથિયારની ખરીદ વેચાણ હેરાફેરી અટકાવી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા મળેલ સૂચના માર્ગદર્શન આધારે તેમજ એટીએસ યાર્ડના વધુમાં કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં હત્યાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકુમંદ ઇસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસરની કાર્યવાહી સૂચના કરવા જણાવેલ। જે સૂચનાના આધારે વડોદરા શહેર હથિયાર ખરીદ વેચાણ તથા હેરાફેરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડો તાયડા નાઓને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હત્યાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકુમંદ ઇસમો પર વોચ રાખી તપાસ કરતા પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એસઓજીના આશીષપુરી મનસુખપુરી એ અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બેંકર હાર્ટ હોસ્પિટલ પાછળ રોડ ઉપર એમથી સુનેલ બામણિયા નામના ઇસમ પિસ્તોલ લઈને કોઈને આપવા આવનાર છે। જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર AR રબારી સ્ટાફના માણસો બાતમી હકીકતવાળી ઈસમની વોચ તપાસ કરી બેંકર્સ હોસ્પિટલના પાછળ ભાગેથી કોડન કરી એમપીના સુનિલ નવા બામણિયા નામના ઈસમને દેશી બનાવટની પિસ્તોલ કિંમત 50,000 સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તેમજ કબજે કરેલ દેશી હાથ બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવેલ અને કોને આપવાના હતા તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલ છે। તે સહિત જ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ 1959ની કલમ 25(b)(1) 29 તથા G135 એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અહેવાલ માં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા।